યાત્રા રથે આણંદ જિલ્લાના ખંભાતમાં પરિભ્રમણ કર્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લાભ લેવા શહેરીજનો અનુરોધ કરવામાં આવ્યો। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના પ્રત્યેક નાગરિકના વિકાસને સાધી લેવાનો સુદ્રઢ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન દરેક જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે। આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓના વિવિધ ગામડાઓ અને શહેરોમાં દરેક જરૂરિયાતમંદ નાગરિકને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિવિધ ગામડાઓ સહિત શહેરોમાં પહોંચી રહ્યો છે। ત્યાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓર ઐશ્વર્ય ભારત ખંભાતની ભૌતિક રંગભૂમિ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં ખંભાત નગરપાલિકા દ્વારા આ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હવે આપવામાં આવવાની છે તો અમારો સંકલ્પ વિકસિત ભારત। અમે શપથ લઈએ છીએ કે એચડી રાઠોડ, ચીફ ઓફિસર ખંભાત નગરપાલિકા। આજે જ્યારે દેશમાં ગામે ગામ ને શહેરે શહેરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે, રથ ફરી રહ્યો છે, એના ભાગરૂપે આજ રોજ ખંભાત શહેરમાં આ યાત્રા આવેલી અને વાઘેલા હાઈસ્કૂલમાં આ પ્રોગ્રામ રાખેલો। તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી યોજનાના લાભાર્થીઓને અત્રેથી લાભ આપવામાં આવેલ છે। જેઓને લાભ મળી ગયેલ છે તેઓએ મેરી કહાની મેરી જુબાનીથી એમને શું લાભ થયો એ પણ લોકો આગળ પ્રદર્શિત કર્યો અને આ કાર્યક્રમમાં બધાએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે। અને ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય આ યાત્રા થકી થઈ રહ્યું છે તે માટે આપણે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ સરકારના આભારી છીએ।